જો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આજે આપણે આવ્યા છે ધોળકાના બારકોઠા વિસ્તારમાં એક જ દિવસ વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયા છે. ઢીચર સમાણા તમે જોઈ શકો છો લોકોના ઘરમાં કેટલા પાણી ભરાઈ ગયા છે. પેલા સુનિલભાઈ તો કેટલા ટાઈમથી પાણી ભરાઈ રહ્યું છે? છેલ્લા 24 કલાકથી પાણી બારકોઠાના અંદર છે. પીવાના પાણી નથી, ખાવાના અનાજ નથી. હાલત એટલી ખરાબ છે કે કોઈ પ્રશાસન અહીંયા જોવા પણ આયા નહીં ભાજપ વાળા આયા કે નહીં કોંગ્રેસ વાળા આયા. જ્યારે વોટ લેવાના હોય ત્યારે એ લોકો અહીંયા હાથ જોડીને પગે લાગે ને અમને આલજો વોટ, અમને આલજો એવું કે અત્યારમાં કોઈ પણ ભાજપ વાળા પણ નથી ને કોંગ્રેસ વાળા પણ નથી. ને મેલ્લાની હાલત એટલી બધી ખરાબ છે કે બધું ઘર બાર માન સામાન છોડીને બધા બીજે ભાગી ગયા. અમુકના ઘર ઊંચા છે એ રહ્યા છે, બાકી તો 100%ના અંદરથી 70% પબ્લિક અહીંયાથી બહાર નીકળી ગયું છે. કોઈ જાતની વ્યવસ્થા નહીં, કોઈ પ્રશાસન જોવા પણ આવતા નહીં. આપણે બીજા ભાઈ સાથે વાત કરીશું. એમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયેલું છે, તો એમને શું સ્થિતિ છે એમની પાસે આપણે સાંભળશું. પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. નામ શું થાય? જયેશભાઈ. તમારા ઘરમાં કેટલું પાણી ભરાયું? સામે બતાવો કેમેરામેનને કેવું કે કેટલું પાણી ભરાઈ ગયેલું. એમના ઘરની દિવાલ પર પડી ગઈ છે એવું કહેવા માંગે છે. આયા છે આ બારકોઠા વિસ્તારના જોગડીમાંના ફળિયામાં. તો આપણે અહીં પણ તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયેલું છે. લોકો ઘરમાંથી બહાર નહીં નીકળી શકતા અને એમને ખાવાની પીવાની કઈ વ્યવસ્થા નથી. સ્થાનિકો લોકો એવું કહેવા માંગે છે. તો આપણે એક માજી સાથે વાત કરીશું. ના અહીંયા ઉભા રહો. શું નામ તમારું માજી? મારું નામ બચુબેન. હા, આજ બે દિવસથી પાણીનો વરસાદ, પાણી ઘરમાં જોઈ લો, મકાનમાં પાણી, કઈ ખાવાનું નહીં, રાંધ્યું નહીં, ચૂલાય તણી જા, દબાય તણી જા, અનાજે પલળી ગયું, ગોળાય નહીં, પહેરવાનું કપડાય નહીં અમારી કને. અને અમે ઠંડીમાં ભરી જા, દવાયું કોઈ દવાઈ ગોળી હાલવા આવતા નહીં કોઈ. અને પાણીનો નિકાસ થતો નહીં, મકાનમાં પાણી થતા હાલમાં તમે જોવા આવો, તમે જોઈ લો બધું ડૂબી જા ઘર. અમે ચાર જઈએ અમે બધે ફરિયામાં પાણી ફરે. અને હા, બીજા ઘરે થઈ હુવાન બબે દાડાના ઉજાગરા છે અમારા. રાત દાડો અમે બેહી રહ્યા, બબે ખાટલા ચડાઈને બેહી રહ્યા ઘરમાં. મકાન અમારા પડવા બેઠા, મકાન નહીં તે તોય કોઈ અમારી ખબર નહીં લેતું કે કોઈ જોવા નહીં આવતું કે કોઈ નહીં આવતું. તો અમે પછી શું કરીએ? તમે જોવાય ના આવો, તમે કઈ કોઈ અમારી ખબર ના લ્યો, ખબર ના લ્યો, કઈ ના લ્યો. તો અમે તમે કયો ઘરના બહાર યારો અમને આગળ વધારો, તો અમે આગળ વધારીને શું કરીએ? અમારી કોઈ ખબર નહીં હોતી. આપણે જોશું લોકોના ઘરમાં કેટલા પાણી ભરાઈ ગયા છે. કેમેરામેનને કહેશ કે આગળ આવીને બતાવે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. બતાવો કેટલું પાણી છે આમ. તો આ સ્થિતિમાં લોકો ઘરમાં ના રહી શકે, ના એમની પાસે ખાવાની વ્યવસ્થા છે. લોકો એવું કહેવા માંગે છે કે અમારી પાસે કઈ છે નહીં, ખાવાનું પણ રહેવાની જગ્યા નથી. તો આગળ બતાવીશું. કેમેરામેનને કહે કે બતાવવાની કોશિશ કરે. જો કેટલું પાણી ભરાઈ ગયું છે. આખા વિસ્તારમાં નકરું પાણી.